પણ દૂધનો આવેલો પૈસો જો વ્યસનની અંદર જતો રહેશે તો શું થશે? દૂધનો આવેલો પૈસો બીડીઓ પી અને કેન્સર કરીને દવાખાનાની અંદર જતો રહેશે તો શું થશે? રોજની 50-50ની ઘડીઓ ઠપકારે જ જવાની અને માદા પડવાનું અને ઘરવાળી આખો દાડો મહેનત કરીને બિચારી પેલા ઢોર જેવી જીવન કરી નાખે અને એના પૈસા આવે દૂધ, એ આપણે શામાં ખર્ચી નાખવાના? બાટલીમાં, પોટલીમાં, બીડીમાં, પેલું પડીકાની અંદર માણેક ચાંદ ને બીજા ચાંદ ને જેવા એની અંદર ખર્ચી અને પૈસા ખર્ચી નાખવાના અને જીવને ખર્ચી નાખવાના. અને 60-70 વર્ષે તો રામ બોલો ભાઈ રામ, જીવન પૂરું કરી નાખવાનું. શું આ જીવન છે આપણું? આના માટે પરમાત્માએ જીવન આપ્યું આપણને ના? એટલેથી ના ચાલે. આને સજ્જડ બંધ કરવું પડે, સજ્જડ બંધ કરવું પડે. અને બાપા પાછા ડાયા થઈને કે છોકરા તું ખોટા વ્યસને ચડતો નહીં, પાછા બીડી પીતા કે હવે તું પાછો ખોટા વ્યસને ના ચડતો, અમે તો મર્યા. તમે મર્યા ને છોકરો ન મરે એવું થોડું હોય. તમે વારસામાં વ્યસન આપવાનું નક્કી કર્યું છે. બીડી પીતા હતા ત્યારે જેને કીધું બેટા હળગાવતો હોય, એ હળગાવતો આવ્યો ને બે હાટું મારતો આવ્યો. છોકરો તો શીખી ગયો. એ અત્યારે મર્યાદાને કારણે કરીને પીતો નથી તમારી જાહેરમાં, તમારી હાજરીમાં. બાકી સાનું સાનું તો ચાલુ જ હોય. તમે ટોટા ફેંક્યા નહીં, ટોટા એને ચાલુ કરી જ દીધા હોય. એટલે હું તો જીવન પૂરું કરી નાખીશ, પણ છોકરાને પણ વ્યસન આપતો જઈશ. આવું થોડું કરાય. કેમ આવું કરીએ છીએ? શું કામ કરીએ છીએ? અને બંધ કરવું પડે. કમસે કમ આના માટે બંધ કરવા માટે મારા જેવા માત્ર ભાષણ કરશે એના કારણે બંધ નહીં થાય. આના માટે મારી બહેનોને મારી વિનંતી હતી કે રક્ષાબંધનનો દિવસ આવે છે તો દીકરી કે બહેન એ પોતાના ભાઈને કે પોતાના પિતાને રાખડી બાંધતી હોય ત્યારે રાખડી બાંધતા ટાઈમે રક્ષાબંધનને દિવસે એક બાબત માગો કે બાપા મને કંઈ પૈસા નહીં આપો તો ચાલશે, કોઈ વસ્તુ નહીં આપે તો ચાલશે, કમસે કમ ભાઈ તું મને બીજું કંઈ નહીં આપે તો ચાલશે, ગુટખા ખાવાનું બંધ કર. હું બેન તરીકે તારી પાસે આટલું માગું છું, દીકરી તરીકે તારી પાસે આટલું માગો. તો જીવન માટેની રક્ષા જો આપણે બાંધીએ છીએ ને ભાઈને, તો ભાઈ કાયમી જીવે, લાંબુ જીવે, એના માટે કરીને વ્યસનમાંથી મુક્ત કરવાનું કામ બેને કરવું પડે. કદાચ કુંતા માતાએ રાખડી એ સમયે એ પ્રકારની બાંધતા હશે. આજે આ બહેનોએ આ પ્રમાણની રાખડી બાંધવાની જરૂર છે. જાતે તો ભાઈઓ સુધરે એમ ડાયરેક્ટ સીધું નથી લાગતું. એક વખત દીકરી કે માં કે બેન એ નિર્ણય કરશે તો મને લાગે છે કે ભાઈનું હૃદય પણ હશે, પૂણું પડશે, લાગશે આટલા વર્ષોથી ચાલે છે, લાય દીકરી માટે બેન માટે આટલું કર. આ કામ હાથ ઉપર લેવું પડશે.